ओम नमो यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसावणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ करो। आ अष्टपाहुर नामનું अध्यात्मशास्त्र છે। आचार्य भगवान अष्टपाहुड़मां त्रीजू पाहुड़ चारित्र पाहुड़नी रचना करी है। चारित्र पाहुड़ में आचार्य भगवान चारित्र कोनी कहे छे तो कि आत्माना परिणाम चारित्र ये आत्माना परिणाम है। सम्यक दर्शन सम्यक ज्ञान वगर चारित्र होतुं नथी अने चारित्रनी आराधना करवाथी मोक्षनी प्राप्ति थाय। ए भावने चारित्र कहेवुं छे। चारित्र बे प्रकारनुं छे, सम्यक चरण चारित्र अने बीजू संयम चरण चारित्र। एमां सम्यक चरण चारित्र नो विषय चाले छे। चारित्र पाहुड़ गाथा 8 एनु हेडिंग छे। हवे कहे छे के आ प्रमाणे पहेलुं सम्यक चरण चारित्र होय छे। बे प्रकारना चारित्र छे। एक सम्यक चरण चारित्र अने बीजू संयम चरण चारित्र। एमां सम्यक चरण चारित्र प्रथम होय छे। सम्यक चरण चारित्र शंका आदि 8 दोषथी रहित, 3 मूढ़ताथी रहित, 6 अनायतनथी रहित, 8 मदथी रहित, 8 यथार्थ ज्ञान अने श्रद्धान सहित, सम्यक चरण पछी संयम चारण चारित्र प्रगटी शके एवो क्रम छे।
આ સમ્યક ચરણ ચારિત્રવાનને જિનેન્દ્ર ભગવાનની વાણી એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન હોય છે. એમનું સમ્યક જ્ઞાન સહિત આચરણ જ્ઞાનીને પ્રગટ થાય છે. હવે ગાથા 8 એના શબ્દો છે. તે અષ્ટગુણ સુવેદ જિન સમ્યક્ત્વને શિવ હેતુને આચરવું જ્ઞાન સમેત તે સમ્યક ચરણ ચારિત્ર છે. શું કહ્યું? તે જીન, જીન એટલે જીનદેવ, તે જીન એટલે રાગ દ્વેષ રહિત જિનેન્દ્ર ભગવાન. તે જીન સમ્યક્ત્વ, જીન સમ્યક્ત્વ એટલે જીનદેવનું યથાર્થ શ્રદ્ધાનો, જીનદેવની યથાર્થ શ્રદ્ધા. યથાર્થ શ્રદ્ધા કોને કહેવાય? કે નિસંકિત વગેરે ગુણોથી વિશુદ્ધ છે. એટલે કે શંકા આદિ 8 દોષ એનો જેને પોતાના પરિણામમાંથી નાશ થયો છે. જીનદેવની શ્રદ્ધાવાનને નિસંકિત આદિ 8 ગુણો પ્રગટ થયા છે. શંકા આદિ 8 દોષ નાશ પામ્યા છે. જ્ઞાન યથાર્થપણે પ્રગટ થયું છે, એટલે કે સ્વ પરના વિવેકવાળું પ્રગટ થયું છે. આવા શ્રદ્ધા જ્ઞાન સહિત આચરણ કરે તે સર્વપ્રથમ સમ્યક ચરણ ચારિત્ર હોય છે. પહેલું ચારિત્ર કયું પ્રગટે? તો કે સર્વપ્રથમ ચારિત્રના 2 પ્રકારમાંથી પ્રથમ ચારિત્ર સમ્યક ચરણ ચારિત્ર પ્રગટે છે. ચારિત્રને પ્રગટવાનો ક્રમ છે. પ્રથમ સમ્યક ચરણ ચારિત્ર પ્રગટે, ત્યાર પછી દેશ ચારિત્ર પ્રગટે, એટલે કે સંયમાસંયમ ચરણ ચારિત્ર પ્રગટે, પછી સકલ ચારિત્ર, એટલે કે સંયમ ચરણ ચારિત્ર પ્રગટે, ને ત્યાર પછી યથાખ્યાત ચારિત્ર પ્રગટે. આવો એક ક્રમ છે. તો કે તે સર્વપ્રથમ સમ્યક ચરણ ચારિત્ર હોય છે. આ સમ્યક ચરણ ચારિત્ર છે એ મોક્ષનું સ્થાન પ્રાપ્ત કરવા માટે હોય છે. મોક્ષનું સ્થાન પ્રગટ કરવા માટે સૌથી પહેલું ચારિત્ર
એ સમ્યક ચરણ ચારિત્ર પ્રગટે છે. હવેનો ભાવાર્થ. સર્વજ્ઞ ભાષિત એટલે કે સર્વજ્ઞ ભગવાને કહેલું. સર્વજ્ઞ ભગવાને કહેલ તત્વાર્થની શ્રદ્ધા. તત્વાર્થ કહેતા 7 તત્વ 9 પદાર્થ. તત્વનું 7 તત્વ 9 પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન જ્ઞાયકનું નિર્વિકલ્પ શ્રદ્ધાન પછી કે છે નિસંકિત આદિ ગુણ સહિત સમ્યક દૃષ્ટિને શંકા આદિ 8 પ્રકારના દોષનો નાશ થાય. નિસંકિત આદિ 8 ગુણ પ્રગટ થાય. સમ્યક દૃષ્ટિએ 7 તત્વ 9 પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન કર્યું છે. સમ્યક દૃષ્ટિએ નિસંકિત આદિ 8 ગુણ પ્રગટ કર્યા છે. સમ્યક દૃષ્ટિએ 25 પ્રકારના મળદોષ એટલે કે 25 પ્રકારની મલિનતા એને ત્યાગી દીધી છે. જે જ્ઞાનવાન છે એટલે સમ્યક જ્ઞાનવાન છે. સમ્યક જ્ઞાન સહિત જે આચરણ કરે તેને સમ્યક ચરણ ચારિત્ર કહે છે. શું કહ્યું? આ સમ્યક ચરણ ચારિત્ર કોને કહેવું? તો કે સર્વજ્ઞ ભગવાને કહેલા 7 તત્વ 9 પદાર્થ. 7 તત્વ 9 પદાર્થ અને પોતાનો જ્ઞાયક સ્વભાવ એનું યથાર્થપણે એટલે કે એમનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપપણે શ્રદ્ધાન કર્યું, નિર્ણય કર્યો, એના સ્વરૂપનો નિર્ણય કર્યો, પોતાના જ્ઞાયકમાં હું પણ સ્થાપિત કર્યું. નિસંકિત આદિ 8 પ્રકારના ગુણ પ્રગટ કર્યા. મલિનતા કે મળદોષ 25 પ્રકારે જેને નાશ કર્યા. મળદોષ એટલે 8 શંકા આદિ દોષ, 3 પ્રકારની મૂઢતા, 6 પ્રકારના અનાયતન, 8 પ્રકારના અભિમાન, એનાથી જે રહિત થયા, જે જ્ઞાનવાન છે એટલે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણે છે,
વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણીને એમાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન કરતા નથી એવા જ્ઞાનવાન છે. તો જે સમ્યક દ્રષ્ટિ તત્વાર્થના શ્રદ્ધાનપૂર્વક નિસંકિત આદિ 8 ગુણ પ્રગટ કરી 25 પ્રકારની મલિનતાને દૂર કરી જ્ઞાનને મધ્યસ્થ રાખી અને આચરણ કરે તો તેને અમે સમ્યક ચરણ ચારિત્ર કહીએ છીએ. હવે કે છે તે મોક્ષની પ્રાપ્તિ માટે તેનો અર્થ શું છે? તો કે તે એટલે સમ્યક ચરણ ચારિત્ર. મોક્ષની પ્રાપ્તિ માટે મોક્ષને પર્યાયમાં પ્રગટ કરવો હોય તો મોક્ષના પ્રગટતા માટે મોક્ષની પ્રગટતા માટે સમ્યક ચરણ ચારિત્ર હોય છે. કારણ કે મોક્ષ માર્ગમાં પહેલા સમ્યક્ત્વ કહ્યું છે. દર્શન પાહુડમાં આચાર્ય ભગવંત કહી ગયા હતા કે સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક હોતું નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર ચારિત્ર સમ્યક હોતું નથી. તો અહીંયા કહે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. એ રત્નત્રય માર્ગ છે. તો કે છે આ રત્નત્રય માર્ગમાં પ્રથમ એટલે કે સૌથી પહેલું સમ્યક્ત્વ કહ્યું છે. સમ્યક્ત્વ છે એ મોક્ષ માર્ગ અને મોક્ષનું મૂળ છે. મૂળ વગર મૂળિયા વગર થડ ડાળી ડાળખા પાંદડા કે અંદર ફળ ફૂલ આવતા નથી. એમ સમ્યક દર્શન વિના મોક્ષ માર્ગ પ્રગટતો નથી, મોક્ષની પ્રગટતા થતી નથી. માટે તે કહેતા સમ્યક ચરણ ચારિત્ર જ મોક્ષ માર્ગમાં મુખ્ય છે. આ થઈ ગાથા 8. હવે ગાથા 9. હવે કહે છે કે આ પ્રમાણે સમ્યક ચરણ ચારિત્રને અંગીકાર કરી સંયમ ચરણ ચારિત્રને અંગીકાર કરે તો શીઘ્ર મોક્ષને નિર્વાણને પ્રાપ્ત કરે. શું કહે છે? કે ચારિત્રનો ક્રમ શું છે? ચારિત્રમાં ક્રમ કેમ પડે છે? તો કે છે કે ચારિત્ર છે, ચારિત્ર નામનો ગુણ
એના પરિણામ ક્રમે શુદ્ધ થાય છે. ક્રમે શુદ્ધ થાય છે. ક્રમે શુદ્ધ થાય છે એટલે શું? તો કે ચારિત્ર ગુણનો સ્વભાવ જ એવો છે કે ક્રમે શુદ્ધતા વધતી જાય અને ક્રમે અશુદ્ધતા નાશ પામતી જાય. ચોથા ગુણસ્થાનથી ચારિત્રની શરૂઆત થાય. 12માના અંતે ચારિત્રની પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય. 4 થી 12 ગુણસ્થાન ચારિત્ર ક્રમે કરીને શુદ્ધ થતું આવે. તો સમ્યક ચરણ ચારિત્ર અંગીકાર કર્યા પછી સંયમ ચરણ ચારિત્ર પ્રગટે. પણ સંયમ ચરણ ચારિત્ર 2 પ્રકારનું હોય છે. સંયમ ચરણ ચારિત્ર અને સંયમ ચરણ ચારિત્ર. ચારિત્રને પ્રગટ થવાનો ક્રમ પ્રથમ સમ્યક ચરણ ચારિત્ર પ્રગટશે, ત્યાર પછી સંયમમાં સંયમ ચરણ ચારિત્ર પ્રગટશે અને ત્યાર પછી સમ્યક ચરણ ચારિત્ર પ્રગટશે. આમ કેમ? તો કે પેલું મિથ્યાત્વ જાય, પછી અવિરતિ જાય, પછી પ્રમાદ જાય. કસાઈમાં પેલો અનંતાનુબંધી જાય, પછી અપ્રત્યાખ્યાન જાય, પછી પ્રત્યાખ્યાન કસાઈ જાય. આ ક્રમ છે, આવો જ ક્રમ છે. જો ગાથા 9 એમાં હેડિંગમાં કહ્યું, પેલું સમ્યક ચરણ ચારિત્ર, પછી સંયમ ચરણ ચારિત્ર, પછી સંયમ ચરણ ચારિત્ર, પછી યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત ચારિત્ર છે એ ચારિત્રની પૂર્ણ દશા છે. આ પ્રક્રિયા ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાનના અંત સુધી ચાલે છે. તો ચારિત્રનો યથાક્રમ 4 થી 12 ગુણસ્થાન. 4 થી 12 ગુણસ્થાનમાં ક્રમે શુદ્ધતા વધતી જાય. તો જો ગાથા 9 એના શબ્દો શું છે? સમ્યક્ત્વચરણ વિશુદ્ધને નિષ્પન્ન સંયમ ચરણ જો
નિર્વાણને આચરે વરે અવિમૂઢ દ્રષ્ટિ જ્ઞાનીઓ. જે જ્ઞાની થયા થકા અમૂઢ દ્રષ્ટિ થઈને, એટલે કે મૂઢ દ્રષ્ટિનો ત્યાગ કરીને શું કહ્યું? અમૂઢ દ્રષ્ટિ થઈને, એટલે કે મૂઢ દ્રષ્ટિનો ત્યાગ કરીને. અમૂઢ દ્રષ્ટિ એટલે એકાંત દ્રષ્ટિ. મૂઢ દ્રષ્ટિ એટલે એકાંત દ્રષ્ટિ. અમૂઢ દ્રષ્ટિ એટલે અનેકાંત દ્રષ્ટિ. અનેકાંત દ્રષ્ટિ ક્યારે પ્રગટે? તો કે સમ્યક દર્શન પ્રાપ્ત થતા. સમ્યક દર્શન સાથે જ્ઞાન પણ સમ્યક થયું છે, એટલે સમ્યક જ્ઞાન પ્રગટતા અનેકાંત દ્રષ્ટિ પ્રગટ થાય છે. ફરીવાર, વિશ્વમાં 6 પદાર્થ છે. એ 6 પદાર્થનું સ્વરૂપ જોવા જઈએ તો છનું સ્વરૂપ જોવા જઈએ તો એમનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે. એ જે અનેકાંત સ્વરૂપ છે એ અનેકાંત દ્રષ્ટિ પ્રગટી ક્યારે? અનેકાંત વસ્તુના સ્વરૂપને જાણનારી દ્રષ્ટિ અનેકાંત દ્રષ્ટિ. તો કે સમ્યક દર્શન સાથે સમ્યક જ્ઞાન પ્રગટે ત્યારે આ દ્રષ્ટિ પ્રગટે છે. તો કે જે સમ્યક ચરણ ચારિત્રથી શુદ્ધ થવાય છે. જે સંયમ ચરણ ચારિત્રને શું કહે છે? ફરીવાર, ગાથા 9નો અર્થ ફરીવાર. જે જ્ઞાની થયા, જ્ઞાની કહેતા સમ્યક જ્ઞાની થયા, સમ્યક જ્ઞાની કહેતા નિર્વિકલ્પ જ્ઞાન થયું. નિર્વિકલ્પ જ્ઞાન ક્યારે થાય? સ્વ અને પર વચ્ચે ભેદ જ્ઞાન થાય તો. સ્વભાવ અને વિભાવ વચ્ચે ભેદ જ્ઞાન થાય. સ્વભાવ ગ્રહાઈ જાય, વિભાવ છૂટી જાય. તો કે છે જે જ્ઞાની થયા થકા અમૂઢ દ્રષ્ટિ થઈને અનેકાંત દ્રષ્ટિ પ્રાપ્ત કરીને જે અનેકાંત દ્રષ્ટિને પ્રાપ્ત છે એ અમૂઢ દ્રષ્ટિ છે, એટલે કે સમ્યક જ્ઞાની છે. સમ્યક જ્ઞાની થઈને સમ્યક ચરણ ચારિત્રથી શુદ્ધ થાય છે.
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ ચારિત્રની શુદ્ધતા થતાં દર્શન જ્ઞાન પણ શુદ્ધ થાય છે. અને જે સંયમ ચરણ ચારિત્રને સમ્યક પ્રકારે અંગીકાર કરી શુદ્ધ હોય તો તુરત જ નિર્વાણ પ્રાપ્ત થાય છે. ત્રણ સ્ટેપ બતાવ્યા. પહેલું સ્ટેપ બતાવ્યું નિરતિચાર સમ્યક ચરણ ચારિત્ર પ્રગટ કરવું. ત્યાર પછી પુરુષાર્થ કરીને સંયમ ચરણ ચારિત્ર પ્રગટ કરવું. ત્યાર પછી પુરુષાર્થ કરીને શ્રેણી આરોહણ કરીને નિર્વાણની પ્રાપ્તિ કરવી. અહીંયા ત્રણ સ્ટેપ જ બતાવ્યા. બાકીના સ્ટેપ છે એમ સમજી લેવું. પહેલું સ્ટેપ સમ્યક ચરણ ચારિત્ર, બીજું સ્ટેપ સંયમાચરણ ચારિત્ર, ત્રીજું સ્ટેપ નિર્વાણની પ્રાપ્તિ. હવે ભાવાર્થ. જે કહેતા જ્ઞાની, પદાર્થોના એટલે કે 6 દ્રવ્ય 9 પદાર્થના યથાર્થ જ્ઞાનથી એટલે કે સમ્યક જ્ઞાનથી એટલે કે સ્વપર વચ્ચેના ભેદ જ્ઞાનથી મૂઢ દ્રષ્ટિ એટલે એકાંત દ્રષ્ટિ, એકાંત દ્રષ્ટિ રહિત વિશુદ્ધ સમ્યક દ્રષ્ટિ થઈને, વિશુદ્ધ એટલે નિર્દોષ સમ્યક દ્રષ્ટિ થઈને, નિર્દોષ સમ્યક દ્રષ્ટિ થઈને એટલે અતિચાર દોષ રહિત થઈને સમ્યક ચારિત્ર સ્વરૂપ સંયમનું આચરણ કહેતા મુનિનું આચરણ કહેતા 13 પ્રકારના ચારિત્રને પ્રગટ કરીને પ્રકારનું ચારિત્ર મુનિનું પ્રગટ થયું એટલું આચરણ કરે તો તુરત એટલે અલ્પ ભવમાં અત્યાર સુધીના અનંત ભવો થયા પણ સમ્યક ચરણ ચારિત્ર પ્રગટ થયું, પછી સંયમ ચરણ ચારિત્ર પ્રગટ થયું. હવે કે છે અલ્પ ભવમાં મોક્ષને એટલે નિર્વાણને પામે. મોક્ષને એટલે નિર્વાણની પ્રાપ્તિ કરે, સિદ્ધ પદને પામે, પૂર્ણ શુદ્ધતાને પામે.
હવે કે છે સંયમ અંગીકાર કરવાથી, સંયમ કહેતા 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી. તો કે છે સંયમ અંગીકાર કરવાથી સ્વરૂપના સાધનરૂપ એકાગ્ર ધર્મ ધ્યાન બળથી 13 પ્રકારનું ચારિત્ર મુનિરાજે પ્રગટ કર્યું. બાહ્યમાં 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કર્યો. બાહ્યમાં વસ્ત્ર ત્યાગ કર્યો. બાહ્યમાં કુટુંબ કબીલાનો ત્યાગ કર્યો. બાહ્યમાં એક પરમાણુ જેટલો પણ પરિગ્રહ જેને ધારણ નથી કર્યો, અને અંતરંગ પરિગ્રહમાં મિથ્યાત્વ, અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાન કસાય અને પ્રત્યાખ્યાન કસાય એનો નાશ કર્યો. સંયમને ધારણ કર્યું. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખની ઘટાઘટી કરી. અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ એનું પ્રચુર સ્વસંવેદન કર્યું. જ્ઞાયક સ્વરૂપને સાધન બનાવી એનું અવલંબન લઈ, આશ્રય લઈ એકાગ્રતા કરી. એકાગ્રતા રૂપ ધર્મ ધ્યાનના બળથી અતિશય અપ્રમદ ગુણસ્થાનના રૂપ થઈને અપ્રમદ ગુણસ્થાન એ 7મું ગુણસ્થાન. 7મા ગુણસ્થાને ધારણ કરીને શ્રેણી ચડી. 8મા ગુણસ્થાનથી શ્રેણી ચડી. અંત મુહૂર્ત કાળમાં કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી અઘાતી કર્મનો નાશ કરી મોક્ષને પ્રાપ્ત કરે છે. તે સમ્યક ચરણ ચારિત્રનું મહત્વ છે, એનું મહાત્મ્ય છે. તો જુઓ, આ ગાથામાં બતાવવું છે શું? તો કે સમ્યક ચરણ ચારિત્ર વગર સંયમ ચરણ ચારિત્ર આવતું નથી. સંયમ ચરણ ચારિત્ર વગર શ્રેણી આરોહણ થઈ શકતી નથી, અને શ્રેણી આરોહણ વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આવો જ મોક્ષ માર્ગનો ક્રમ છે. તું આજે મોક્ષે જા તો પણ આ જ ક્રમ છે, ભવિષ્યમાં જા તો પણ આ જ ક્રમ છે. આ ગાથામાં આચાર્ય ભગવંતે સંક્ષિપ્તમાં 4 થી 14 ગુણસ્થાનનું વર્ણન કર્યું. સમ્યક ચરણ ચારિત્ર પ્રગટ થયું એ ચોથું ગુણસ્થાન.
સંયમા સંયમ ચરણ ચારિત્ર પ્રગટ થયું એ પાંચમું ગુણસ્થાન. સંયમ ચરણ ચારિત્ર પ્રગટ કર્યું એ છઠ્ઠું સાતમું ગુણસ્થાન. શ્રેણી આરોહણ કરી એ 8 થી 12 ગુણસ્થાન. 12મા ગુણસ્થાનના અંતે ચારિત્રની પરિપૂર્ણ દશા પ્રગટ થતાં 13મા ગુણસ્થાનની શરૂઆતમાં અર્યંત પદ પ્રગટ થયું. એ અર્યંત પદ પ્રગટ કર્યા પછી ધ્યાનના નિમિત્તે સત્તામાં પડેલા દ્રવ્ય કર્મો એનો નાશ કરી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કહેતા મોક્ષની પ્રાપ્તિ કરી જીવ મોક્ષ પ્રાપ્ત થતાં અબદ્ધ નો કર્મ એવા 10 પ્રકારના પરિગ્રહનો સંયોગ છૂટી ગયો. બદ્ધ નો કર્મ કહેતા શરીરનો સંયોગ છૂટી ગયો. દ્રવ્ય કર્મ કહેતા 8 પ્રકારના 4 ઘાતી 4 અઘાતી કર્મ એનો સંગ છૂટી ગયો. આયુષ્ય પૂર્ણ થતાં અર્યંતમાંથી સિદ્ધપદ પ્રાપ્ત થયું ત્યારે દેહથી પણ છૂટી ગયો અને અઘાતી કર્મોથી પણ છૂટી ગયો. આવું સિદ્ધ પદ, આવું નિર્વાણ પદ એની પ્રાપ્તિ ચારિત્ર ગુણને કારણે થાય છે. ચારિત્ર ગુણ પરિપૂર્ણ શુદ્ધતા કરવા માટે 8 થી 12 ગુણસ્થાન, 8 થી 12 ગુણસ્થાન શ્રેણી આરોહણ કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે. શું કહ્યું કે આ બધાના મૂળમાં છે તો સમ્યક ચારિત્ર. એ જે આ બધાના મૂળમાં સમ્યક ચારિત્ર કયું તો કે સમ્યક ચરણ ચારિત્ર એટલે સ્વરૂપાચરણ ચારિત્ર. એ સ્વરૂપાચરણ ચારિત્ર જ અતિચાર દોષ રહિત થયું એને જ સમ્યક ચરણ ચારિત્ર કહ્યું હતું. તો આ રીતે જીવ સમ્યક ચરણ ચારિત્રને પ્રગટ કરે તો તેનો અવશ્ય નિર્વાણ થાય છે. સમય થયો છે.